બનવામાં લોકોની સામાન્ય ભૂલના હિસાબે આજ સૌરાષ્ટ્રને કે ગુજરાતને નહીં પૂરા દેશને ભોગવવા જોઈએ. સારી એથ્લેટ છે, સારી મહેનત કરેલી છે, મેડલની દાવેદાર ત્યાં પહોંચવા માટે એને એટલી મહેનત કરવી પડી. પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર પહોંચી શકાય છે, ત્યાં પોતાનો રેકોર્ડ એટલે રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જવાનું છે ભુવનેશ્વર. ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ એને મળે. પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે, એના માટે ટ્રાયલ હોય છે. પણ નેશનલ 2-3 ગેમ એવી રીતે રમી લઈ જેની અંદર પોતાની મેડલ છે, પોતે ક્વોલિફાય કરેલું છે. એના માટે એને એન્ટ્રી મળી હતી 400 મીટરમાં પર્સનલ ગેમમાં ભુવનેશ્વર જર્મની ખાતે વર્લ્ડ. ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની કિટ યુનિવર્સિટી ભુવનેશ્વરમાંથી થાય છે. ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નહોતું. તો સાંભળીને દેવયાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી કે શું. તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે એની પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવું રેકોર્ડ લખવા પેલો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી ત્યાં સુધી પહોંચે છે. એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેડલ કર્યું. ઘણો દુઃખ છે. ખાસ તો એ જ્યારે લિસ્ટમાં નામ નહોતું તો ભારતના એક પણ ખેલાડીનું નામ નહોતું કે દિવ્યાની બાજુ નામ નહોતું. ફરિયાદ તો કરેલી છે અને ઉપર સુધી છે પહોંચેલું છે આ બધું. હવે એનો શું રિઝલ્ટ આવે છે, શું થાય છે, આપણી યુનિવર્સિટીએ 2.5 લાખનો ખર્ચો કરી ત્યાં પહોંચેલી છે. આ એક ભૂલના કારણે જેટલું દુઃખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડી એને મારે જ ભોગવવાનું. બાકી આની અંદર ભૂલ જે ગમે તે ભૂલના કારણે ભૂલ જ છે. પણ આવી યુનિવર્સિટી વર્લ્ડ યુનિવર્સિટી રમત હોય ત્યાં આવી ભૂલ બહુ ગંભીર ભૂલ છે. ખાસ તો પહેલી વખત જ્યારે એમને આ ઘટના બની ત્યારે એમને ફોન કર્યો હશે. હા, મને કે પપ્પા એ કે આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ પપ્પા મારવામાં નામ. થોડુંક દુઃખ તો મને પણ થયું. પછી બધી તપાસ એને બધી વાત કરી એની સાથે પહોંચતા એટલે બહુ થોડુંક આઘાત જેવું લાગ્યું. પણ એને સહન કરવું પડે. દેવીને વધારે ટેન્શન લેવાતું કેમ કે એની બીજી ઇવેન્ટ બાકી છે. એટલે એની સાથે વાત કરવા માટે થોડું મને ઓલું થયું. પણ થોડી હિંમત આપી અને રિલે બહુ સારું કરશે એટલો વિશ્વાસ છે. ખાસ તો એની કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને એમની ભૂતકાળની એચિવમેન્ટ કયા પ્રકારની કઈ એચિવમેન્ટ છે? 7 વર્ષથી પ્રેક્ટિસ કરે છે રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ. બહુ સારું પરફોર્મન્સ આવવાથી છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ એને તમામ ઇનામની જીતે છે. છેલ્લા 5 વર્ષની અંદર રિલે 100x200 100 મીટર એમાં એના ગોલ્ડ મેડલ. એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ નેશનલ રમવા માટે અમે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના ઉપર પડ્યું કે બહુ સારી ખેલાડી છે, આના માટે અમે ઘણી મહેનત કરી એટલે 400 મીટર કરાવ્યું. એટલે 400 મીટર કરાવ્યું. 400 મીટરમાં પહેલી જ વખતે અંડર 23માં રિઝલ્ટ આવ્યું. ગોલ્ડ મેડલ સાથે પોતે ટેસ્ટ ગયો ઇન્ડિયામાં. ખાસ તો હવે શું માંગણી છે તમારી અને તમે ત્યારે શરૂઆત કરી એટલે ત્યાં દીકરીએ રજૂઆત કરી હતી તો શું જવાબ મળ્યો છે? જવાબમાં મિસ્ટેક થઈ કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલો છે એ લોકોએ કે આ ઇવેન્ટ એને રમવાની છે અને એ ઇવેન્ટને બદલે બીજી ઇવેન્ટ. એટલું શું સ્વપ્ન શું હતું? જો ઓલિમ્પિક છે, ઓલિમ્પિક રમવાનું આવે તમે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્ડિયન પ્લેયર છે. ટોપ 5માં એનું નામ છે અત્યારે ઇન્ડિયા.